કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આપણે ફરી એક વખત વિષય ગુજરાતી સાથે મળ્યા છીએ. આજનો આપણા આ તાસની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ કે જે રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ આપણને પૂછાય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આવો બાળ મિત્રો, આપણે રૂઢિપ્રયોગ એટલે શું એના વિશે જાણીએ. કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતી અર્થને, કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત કે રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે છે. તો આ છે એની વ્યાખ્યા કે કોઈ શબ્દ કે કોઈ શબ્દ સમૂહ તેના દેખીતી અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત અથવા તો રૂઢ થઈ ગયેલો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. તો આપણે તેની વ્યાખ્યા લખીશું. તો બાળ મિત્રો, અહીંયા આપણે રૂઢિપ્રયોગ એટલે શું એ લખીશું. તો અહીંયા બાળ મિત્રો, રૂઢિપ્રયોગ એટલે શું આપણે એ અર્થ એનો અહીંયા નીચે લખીએ છીએ. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત, રૂઢ થઈ ગયો હોય, પ્રચલિત અથવા તો શું કહ્યું, રૂઢ થઈ ગયો હોય ત્યારે રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે છે. જો મિત્રો, અહીંયા આપણે વ્યાખ્યાને ફરી એક વખત સમજીએ. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત કે રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે છે. તો બાળ મિત્રો, આ થઈ રૂઢિપ્રયોગની વ્યાખ્યા. તો હવે રૂઢિપ્રયોગ કેવા હોય તો એના આપણે ઉદાહરણ પહેલા જોઈએ કે રૂઢિપ્રયોગ કેવા હોય. તો જોઈએ, 1 નંબર પહેલું, કિંમત કરવી. આનો અર્થ પેલા લખીએ. કિંમત કરવી, તો આનો અર્થ થશે માપ કાઢી લેવું. શું અર્થ થશે? માપ કાઢી લેવું. શું અર્થ થયો? માપ કાઢી લેવું. આપણે વાક્ય બનાવીએ. તો વાક્ય કંઈક આ રીતનું બનશે બાળકો.
તો બાળકો અહીંયા વાક્ય તૈયાર છે. આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી લીધી. તો આપણે જે એક આપણે પાઠ આવે છે કે મહેનતનો રોટલો, તેમાં મોચી ભગત સાધુ મહારાજની કિંમત કરી નાખે છે, એટલે કે એમનું માપ કાઢી લે છે. એટલે જ આ વાક્ય બન્યું અહીંયા જુઓ કે આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી લીધી, એટલે કે એમનું માપ જે હતું એ અહીંયા કાઢી લેવાની વાત છે. તો આવો નવો એક બીજો અર્થ જોઈએ. અહીંયા રૂઢિપ્રયોગ એક છે બાળકો, પારખતા ન આવડવું. તો એનો અર્થ શું થશે? તો એનો અર્થ થાય છે સાચી રીતે ઓળખી ન શકવું. તો અહીંયા એક વાક્ય બનાવીએ. પુત્ર વધુ તો ઘણી સમજદાર હતી, પરંતુ તેની સાસુને પારખતા ન આવડ્યું. શું કહ્યું? કે પુત્ર વધુ છે એ તો બહુ સમજદાર હતી, પણ એની જે સાસુ છે એને આ પુત્ર વધુને પારખતા ન આવડ્યું, એટલે કે એની સાચી ઓળખ આ સાસુ કરી શકી નથી. એવા અર્થમાં અહીંયા રૂઢિપ્રયોગ પ્રયોજવામાં આવ્યો છે. તો બાળ મિત્રો, અહીંયા આપણે રૂઢિપ્રયોગનો અર્થ અને એના બે ઉદાહરણો જોયા કે રૂઢિપ્રયોગનો અર્થ શું કે છે. એક વખત ફરીને સમજીએ. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે, દેખીતા એટલે કે દેખાય તે રીતે ને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં, સીધી રીતે નહીં, દેખીતી રીતે એટલે, પણ કોઈ લાક્ષણિક અર્થમાં એટલે કે કોઈ વિશિષ્ટ પ્રકારના અર્થમાં પ્રચલિત કે રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે છે. તો અહીંયા કેટલાક એવા વાક્યો આપ્યા છે અર્થો કે કિંમત કરવી, તો કે માપ કાઢી લેવું. આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી લીધી. પારખતા ન આવડવું, તો સાચી ઓળખ કરતા ન શકવું, સાચી ઓળખ ઓળખી ન શકવું. પુત્ર વધુ તો ઘણી સમજદાર હતી, પરંતુ તેની સાસુને પારખતા ન આવડ્યું. એ અર્થમાં અહીંયા લખવામાં આવ્યું છે. તો આવા કેટલાક રૂઢિપ્રયોગો આપણે અહીંયા નોંધીશું, જે તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે. અત્યારે અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ અને એના બે ઉદાહરણો તમે તમારી નોટબુકમાં નોંધશો. થોડી વાર માટે હું તમને સમય આપું છું, તમારે નોંધવાનું છે. તો બાળ મિત્રો, તમે નોંધી લીધું હશે. આપણે હવે આગળ શીખીએ. તો આપણે આના થોડા રૂઢિપ્રયોગના ઉદાહરણો લખશું. તો મિત્રો, તમારી નોટબુક તૈયાર જ રાખજો, આપણે ઉદાહરણ લખવા જઈ રહ્યા છીએ.
તો બાળ મિત્રો આપણે ઉદાહરણ લખીએ. બે ઉદાહરણ જોયા. હવે આપણે આગળ ઉદાહરણો લખીએ. પેલું, બાવડાના બળથી. તો આનો અર્થ લખીશું. અર્થ, જાત મહેનતથી. વાક્ય, બાવડાના બળથી મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે. બીજું લખીએ. બેઠા બેઠા ખાવું. મહેનત કર્યા વગર ખાવું. વાક્ય લખીએ. ભગવાને હાથ પગ કાંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા. આગળ ત્રીજું ઉદાહરણ લખીશું. હરામનું ખાવું. એનો અર્થ લખીશું. મહેનત વગરનું ખાવું. વાક્ય લખીએ. હરામનું ખાવામાં સંતોષ અને આનંદ નથી. ચોથું લખીએ. જીવ બળવો. એનો અર્થ લખીશું. દુઃખ થવું. વાક્ય લખીએ. મહેમાન જમ્યા વિના ગયા, તેથી માનો જીવ બળ્યો. આગળનું ઉદાહરણ લખીએ. પેટનો ખાડો પૂરવો. અર્થ લખીએ બાળકો. ભૂખ સંતોષવી અથવા ખાવું. વાક્ય લખીએ. ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો
ખાડો પૂરે છે. તો અહીંયા બાળ મિત્રો આપણે 5 ઉદાહરણો લખ્યા. જે ઉદાહરણની અંદર તમે જોવો છો કે અલગ અલગ એના વાક્યો છે અને અલગ અલગ એના અર્થો પણ છે. જે રીતે તમને પૂછવામાં આવ્યું છે બાળ મિત્રો, તો અહીંયા 5 અર્થ આપવામાં, 5 વાક્ય અને 5 સરસ મજાના એવા ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છે. તમે એની નોંધ કરી લેશો. તો બાળ મિત્રો તમે નોંધ કરી લીધી હશે. તો હવે આપણે આગળ શબ્દ સમૂહ વિશે શીખીશું. આગળનો આપણો ટોપિક જે શબ્દ સમૂહનો છે તેના વિશે. તો શબ્દ સમૂહ એટલે શું થાય તે બાળ મિત્રો આપણે જોવાનું છે. તો શબ્દ સમૂહ એટલે કે કોઈ પણ એક વાક્ય આપેલું હોય, સાંભળજો બાળ મિત્રો, કે કોઈ પણ એક વાક્ય આપેલું હોય એનો આખો અર્થ ટૂંકમાં કહી દેવો એટલે એને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. કે ભાઈ આખો અર્થ જે છે એને ટૂંકમાં કહી દેવો એને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા શબ્દ સમૂહ એટલે શું એ લખીશું. કોઈ શબ્દ જેનો અર્થ ટૂંકમાં કહેવામાં આવે, જેનો અર્થ ટૂંકમાં કહેવામાં આવે છે તેને શબ્દ સમૂહ કહે છે. એટલે કે કોઈ પણ એક એવો શબ્દ છે કે જેનો અર્થ ટૂંકમાં એને કહી દેવામાં આવે, એક જ શબ્દની અંદર જેને વર્ણવવામાં આવે તેને શું કહેવાય? શબ્દ સમૂહ. કોઈ પણ શબ્દનો અર્થ, અહીંયા શબ્દ સાથે આપણે વાક્ય પણ લખશું. કોઈ પણ શબ્દ કે વાક્ય, અહીંયા નીચે વાક્ય, કોઈ પણ શબ્દ કે વાક્ય જેનો અર્થ ટૂંકમાં કહેવામાં આવે તેને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. એટલે કે એક મોટું વાક્ય હોય એને એક જ સમૂહની અંદર, એક જ શબ્દની અંદર કહી દેવામાં આવે તેને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. તો આ થઈ શબ્દ સમૂહની વાત. તો હવે આપણે શબ્દ સમૂહના ઉદાહરણો અહીંયા લખવાના છે. એ પહેલા આપણે શબ્દ સમૂહના એક ઉદાહરણ જોઈ લઈએ કે પગનું રક્ષણ કરનાર. દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે, પગનું રક્ષણ કરનાર. એટલે આપણે પગનું રક્ષણ જે કરે આપણે શું કહીએ છીએ? તો કે જોડા અથવા પગરખા. શું કહીએ છીએ? પગરખા અથવા જોડા. તો આ જોડા જે છે એ આપણા ચપ્પલ, એને શું કહેવાય? આપણા પગનું શું કરે છે? રક્ષણ. તો એને જો એક જ શબ્દમાં કહી દીધું ને, પગરખા અથવા તો જોડા. તો આ જે એક શબ્દમાં કહેવાની વાત છે એને આપણે શબ્દ સમૂહ કહીએ છીએ. હજી એક ઉદાહરણ જોઈએ કે 12 શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. વાક્ય આવું કંઈક છે, 12 શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો.
જો છે એક મોટું વાક્ય, 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, રહેતો છેડો, તો એને આપણે શું કહીશું? એને ટોડલો કહેવાય. શું કહેવાય? ટોડલો. જો વાક્ય કેટલું મોટું છે, લાંબુ, અને માત્ર એક જ શબ્દની અંદર સમાઈ ગયું, એને કહેવાય શબ્દ સમૂહ. કોઈ પણ શબ્દનો અર્થ, એટલે એનો અર્થ ક્યારેક લાંબો પણ હોય, તો શબ્દનો અર્થ પણ હોય અને વાક્યનો અર્થ પણ હોય, એને ટૂંકમાં કહેવામાં આવે તેને શબ્દ સમૂહ કહેવામાં આવે છે. એટલે કે એક જ શબ્દમાં કહી દેવામાં આવે ભેગો અર્થ, એને શબ્દ સમૂહ કહેવાય છે. તો આવા કેટલાક શબ્દ સમૂહ આપણે અહીંયા નોંધવાના છે. પણ એ પહેલા તમે અહીંયા આ જેની વ્યાખ્યા છે અને ઉદાહરણો એ તમારે લખી લેવાના છે. તો તમારી નોટબુકની અંદર તમે એની નોંધ કરશો. તો બાળ મિત્રો, આશા રાખું છું તમે આનો અર્થ અને એના બે ઉદાહરણો લખી નાખ્યા છે. તો આગળ આપણે એના નવા ઉદાહરણો લખીએ, જેથી તમને વધારે ખ્યાલ આવે કે આ શબ્દ સમૂહ આખર કોને કહેવાય. તો જોઈએ થોડાક એના ઉદાહરણો. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું કોને કહેવાય? તો આગિયો. અહીંયા લખેલું છે. બીજું, મહેનત વગર મળેલો, એટલે કે હરામનો. મહેનત વગરનું મળેલું એને હરામનો કહેવાય. નંબર 3, લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણિ, એટલે એને શું કહેશું આપણે? પારસ મણિ. નંબર 4 લખીશું, ઘરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગ્યા, એને શું કહેશું? આંગણું. એને શું કહેશું આપણે? આંગણું. 5મું વાક્ય લખીએ, નાળિયેરીના જેવા એક ઝાડના બીજની ભૂકી જેનું પીણું બનાવાય છે, તો એને આપણે શું કહેશું? તો એને આપણે કહેશું કોકો. આપણે આ ઉદાહરણ
જે છે એ કયા પાઠમાં આવે છે મિત્રો? તો આપણે આ ઉદાહરણ કયા પાઠમાં આવે છે? શરદીના પ્રતાપે. આગળ જોઈએ. હોડીમાં બેસીને સહેલગા કરવી એટલે શું કહેવાય? નૌકા વિહાર. શું કહેશું આપણે એને? નૌકા વિહાર. સાતમું જોઈએ. દેવી પાર્વતી અને ભગવાન શંકર, તો એને કહેવાય ગૌરી શંકર. તો બાળ મિત્રો અહીંયા સાતેક ઉદાહરણો આપણે લખ્યા છે, જેની નોંધ તમારે તમારી નોટબુકની અંદર કરવાની છે. તો એને તમે નોંધી લેશો. તો અહીંયા આપણા જ સેમ પ્રથમ સત્ર ગુજરાતીની અંદર જે શબ્દ સમૂહ આવે છે તે અહીંયા નોંધેલા છે, જેની નોંધ તમારે નોટબુકની અંદર કરવાની છે. તો કરી લેશો. પછી આપણે આગળ થોડાક ઉદાહરણો લખીએ. તો બાળ મિત્રો તમે શબ્દ સમૂહ નોંધી લીધા હશે. આપણે આગળ નવા શબ્દ, નવા ઉદાહરણો આપણે લખીશું. આગળ લખીએ. સાંબેલા જેવી જાડી ધારે પડતો વરસાદ મુશળધાર. નવમું ઉદાહરણ લખીએ બાળ મિત્રો. આકાશમાં ધનુષ્યના આકારે 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય મેઘધનુષ. 10મું લખીએ બાળ મિત્રો. લોકોનું ભરણ પોષણ કરનાર અથવા ઉછેરનાર માતા, એટલે તેને આપણે લોકમાતા કહેશું. હજી એક ઉદાહરણ જોઈએ. જીવનનો મુખ્ય આધાર એટલે કે જીવાદોરી. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. ગોપીઓના વહાલા કૃષ્ણ. ગોપીજન
વલ્લભ. તો બાળ મિત્રો અહીંયા થોડાક બીજા ઉદાહરણો નોંધ્યા છે જે તમારે તમારી નોટબુકની અંદર નોંધી લેવાના છે. તો બાળ મિત્રો આશા રાખું છું તમે આ ઉદાહરણો નોંધી લીધા છે અને આ વિડીયોની અંદર આપણને જે રૂઢિપ્રયોગ છે એની સમજ અને શબ્દ સમૂહ વિશેની સમજ જે આજે સમજાવવામાં આવી તે તમને બરાબર રીતે સમજાઈ ગઈ હશે એવી આશા સાથે અહીંયા આ વ્યાકરણનો ટોપિક પૂરો થાય છે. આવજો.